Hello, good morning to everyone. Today we are learning about case study in Unit 5. We will learn about case study and also discuss about which types of different topic or content included into case study. So let me start. First, we have to discuss about what is case study. A case study is a detailed study of a specific subject, such as a person, group, place, event, organization, and more. કેસ સ્ટડી છે એ શું છે કે કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ સબ્જેક્ટ છે, કોઈ પણ વ્યક્તિ, ગ્રુપ, પ્લેસ, એનીથિંગ એના ઉપરનું તમે ડિટેલનું પૂરેપૂરી ડિટેલમાં જે રિસર્ચ કરો છો એને આપણે કેસ સ્ટડી તરીકે ઓળખી શકાય છે. તો પ્રોજેક્ટની અંદર પણ આ પ્રકારનું જે રિસર્ચ, પ્રોજેક્ટની અંદર પણ આ પ્રકારનો જે ડિટેલ સ્ટડી કરવામાં આવે છે એને આપણે કેસ સ્ટડી તરીકે ઓળખી શકાય છે. કેસ સ્ટડી છે એ પ્રોજેક્ટની તમામ ડિટેલ્સ પ્રોવાઈડ કરે છે. પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર, પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ, પ્રોજેક્ટના મોડ્યુલ્સ, પ્રોજેક્ટનો કોડ, આવી તમામ ડિટેલ કેસ સ્ટડીની અંદર આવરી લેવામાં આવે છે. A case study is a process or record of research into the development of a particular project, operation, person, group or situation over a period of time. જો કેસ સ્ટડી છે એક પ્રકારની એવી પ્રોસેસ છે કે જેના અંદર તમારા પ્રોજેક્ટના ઓપરેશન, પ્રોજેક્ટના જે મોડ્યુલ્સ છે, પ્રોજેક્ટનો જે ટાઈમ છે, પ્રોજેક્ટનું જે ડ્યુરેશન છે, આ દરેકે દરેક બાબતનું ટોટલી રિસર્ચ અથવા તો એ પ્રકારનું એક સ્ટડી કરવામાં આવે છે અને કેસ સ્ટડી તરીકે ઓળખી શકાય. અ કેસ સ્ટડી ઇઝ વન કાઇન્ડ ઓફ એન્ટાયર રિસર્ચ ઓર સ્ટડી ઓફ એની પ્રોજેક્ટ. જુઓ, કેસ સ્ટડી શું છે તો કે એક પ્રકારનું એવું રિસર્ચ છે, એક પ્રકારનો એવો સ્ટડી છે કે જેની અંદર તમારા પ્રોજેક્ટની એન્ટાયર ઓલ ધી ડિટેલ્સ સમાવેશ થાય છે. કેસ સ્ટડી ઇન્ક્લુડ્સ all the details of the project. Case study is a representation of the complete details of your project. અથવા આપણે એવું કહી શકીએ કે તમારા પ્રોજેક્ટની પૂરેપૂરી ડિટેલ્સ, તમારા પ્રોજેક્ટનું ટોટલી જે માહિતી છે એ તમામ માહિતી કેસ સ્ટડીની અંદર રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. નાઉ we will learn about which types of different content included into case study. હવે જો કેસ સ્ટડી છે એની અંદર ઘણી બધી અલગ અલગ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, જેની અંદર તમારા પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ હોય, તમારા પ્રોજેક્ટનો ગોલ હશે, તમારા પ્રોજેક્ટના અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ હશે. આવી ઘણી બધી બાબતો, આવી ઘણી બધી અલગ અલગ કન્ટેન્ટ કેસ સ્ટડીમાં સમાવેશ કરવામાં આવે છે. તો આપણે શોર્ટમાં જે ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ છે કે વધારે મહત્ત્વની ડિટેલ્સ, કન્ટેન્ટ, એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલું તમારે નોટ ડાઉન કરી લેવાનું છે કે કેસ સ્ટડીની અંદર આપણે કેટલી બાબતનો સમાવેશ કરવાના છીએ. તો સૌથી પહેલું છે, કોઈ પણ પ્રોજેક્ટનો કેસ સ્ટડી તૈયાર કરતી વખતે તમારે સૌથી પહેલાં તમારા પ્રોજેક્ટનો ઇન્ટ્રોડક્શન આપવાનો છે કે પ્રોજેક્ટનું ટાઇટલ શું છે, પ્રોજેક્ટ કેવી રીતે વર્ક કરે છે. ઇન્ટ્રોડક્શન તમારે શોર્ટમાં આપવાનું હોય છે. પછી ઓબ્જેક્ટિવ ઓફ ધી પ્રોજેક્ટ, પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ તમારે દર્શાવવાનો હોય છે, જે શોર્ટમાં હોય છે. તમારો જે મેઇન પ્રોજેક્ટનો પર્પઝ હોય એ પર્પઝ તમારે ત્યાં ડિસ્ક્રાઇબ કરવાનો છે. એના પછી આવે છે અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ. એમાંનો સૌથી પહેલો છે એ ડેટા ફ્લો ડાયાગ્રામ. હવે ડેટા ફ્લો ડાયાગ્રામ શું છે આપણે હમણાં નેક્સ્ટમાં આગળ થોડું જોશું, પણ અત્યારે તમને કહી દઉં કે તમારા પ્રોજેક્ટની અંદર જે ઇનપુટ કરવામાં આવે છે અને જે ડેટા ઇનપુટ થાય છે એનો ફ્લો શું છે, એની સિક્વન્સ શું છે, આ દર્શાવતો ડાયાગ્રામ એને આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ તરીકે ઓળખી શકીએ છીએ. તો જેને આપણે શોર્ટમાં DFD તરીકે ઓળખી શકાય. બરાબર. તો ડેટા ફ્લો ડાયાગ્રામનો પણ કેસ સ્ટડીની અંદર સમાવેશ કરવામાં આવે છે. હવે ડેટા ફ્લો ડાયાગ્રામ છે તો એ ઘણા અલગ અલગ પ્રકારના હશે, અલગ અલગ લેવલના હશે. કોઈ પણ સિંગલ DFD દ્વારા તમે તમારો પ્રોજેક્ટ આખો રિપ્રેઝેન્ટ ન કરી શકો, એટલે આપણે અલગ અલગ લેવલના DFD ડ્રો કરીએ છીએ. તો સૌથી પહેલું છે ઝીરો લેવલ ડાયાગ્રામ ઓર કન્ટેક્સ લેવલ DFD ફોર ઓલ ધી યુઝર લાઇક એડમિન ઓર યુઝર, એન્ડ યુઝર. એવી જ રીતે ફર્સ્ટ લેવલ DFD અને એવી જ રીતે સેકન્ડ લેવલ, થર્ડ લેવલ અપ ટુ N, એટલે
ડેટા ફ્લો ડાયાગ્રામની અંદર 0 લેવલ અથવા તો કન્ટેક્સ લેવલથી ચાલુ થશે અને અપ ટુ એન્ડ લેવલ સુધી. મીન્સ કે તમારા પ્રોજેક્ટનો જે ફ્લો છે એ તમે જેટલો ડેપ્થમાં દર્શાવવો હોય એટલો ડેપ્થમાં લઈ જવા માટે જેટલા લેવલની જરૂરિયાત પડે એટલા DFD તમારે ડ્રો કરવા પડે. પણ મિનિમમ રિક્વાયરમેન્ટ છે 0, 1, 2, 3 તો ડ્રો કરવા જ પડે. બેઝિક છે તમારા પ્રોજેક્ટનો ફ્લો સમજવા માટે 0 લેવલ ઓર કન્ટેક્સ લેવલ. જુઓ, 0 એન્ડ કન્ટેક્સ બોથ આર સેમ. 0 અને કન્ટેક્સ આ બંને એક જ ડાયાગ્રામ છે. તમે કન્ટેક્સ લેવલ તરીકે પણ ઓળખી શકાય અથવા તો 0 લેવલ તરીકે પણ ઓળખી શકાય. 0 લેવલથી આગળ જઈએ તો ફર્સ્ટ લેવલ એટલે થોડું ડેપ્થમાં હશે. ફર્સ્ટથી આગળ જઈએ સેકન્ડ લેવલ તો સેકન્ડ લેવલ છે એ એનાથી વધારે થોડું ડેપ્થમાં હશે. તો આવી રીતે ડેટા ફ્લો ડાયાગ્રામનો સમાવેશ પણ કેસ સ્ટડીની અંદર કરવામાં આવે છે. ધેન નેક્સ્ટ ઇઝ ડેટા ડિક્શનરી. તો ડેટા ડિક્શનરીમાં શું હશે? તમારા પ્રોજેક્ટનો જે ડેટાબેઝ છે એ ડેટાબેઝના તમામ ટેબલનું સ્ટ્રક્ચર એને આપણે ડેટા ડિક્શનરી તરીકે ઓળખી શકાય. અથવા તો એમ પણ કહી શકાય લોજિકલ સ્ટ્રક્ચર ઓફ યોર ડેટાબેઝ. એટલે એક ડેટા ડિક્શનરી પણ કેસ સ્ટડીની અંદર સમાવેશ કરવામાં આવે છે. ધેન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડાયાગ્રામ લાઇક ક્લાસ ડાયાગ્રામ, ઓબ્જેક્ટ ડાયાગ્રામ, UML ડાયાગ્રામ, યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ એન્ડ ડિફરન્ટ મોડ્યુલ્સ. જો તમારા પ્રોજેક્ટમાં અલગ અલગ પ્રકારના મોડ્યુલ્સ આવતા હોય તો એ મોડ્યુલ્સનો પણ સમાવેશ કરી શકાય. એટલે તમારે ટોટલ અહીંયા મેં જે 7 પોઈન્ટ્સની વાત કરી એ પોઈન્ટ તમારે નોટ કરી લેવાના છે. કેસ સ્ટડીની અંદર આ બધા પોઈન્ટ્સ ઉપર તમારે ડિસ્ક્રિપ્શન તૈયાર કરવાનું છે. તમને કોઈ પણ ટાઇટલ આપવામાં આવેલું હોય પ્રોજેક્ટનું તો એના ઉપર તમારે આવી રીતે કેસ સ્ટડી તૈયાર કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ કે કેસ સ્ટડી કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તો જો અહીંયા તમને એક ટાઇટલ આપવામાં આવેલું છે કે પ્રિપેર કેસ સ્ટડી ઓન સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. આપણે અત્યારે એક આખો કેસ સ્ટડી જોઈએ છીએ કે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઉપર મારે કેસ સ્ટડી તૈયાર કરવો હોય તો કેવી રીતે તૈયાર કરી શકાય. તો આપણે જે હમણાં પ્રીવિયસ પોઈન્ટ્સ જોયા એ પોઈન્ટ્સ પ્રમાણે જ અહીંયા સિક્વન્શિયલી લીધેલું છે. તો સૌથી પહેલું છે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. આ પ્રકારની સિસ્ટમ કે આ પ્રકારનો જે સોફ્ટવેર કે પ્રોજેક્ટ છે એનું આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું છે. તો જો ઇન્ટ્રોડક્શનની અંદર તમે કઈ બાબતનો સમાવેશ કરી શકો? શોર્ટમાં ઇન્ટ્રોડક્શન તમારે લખવાનું છે. પ્રોજેક્ટનું શોર્ટ ઇન્ટ્રોડક્શન. ઓકે. સો સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઇઝ અ સોફ્ટવેર વિચ ઇઝ હેલ્પફુલ ફોર સ્ટુડન્ટ as well as the school authorities. In the current system, all the activities are done manually. It is very time consuming and costly. Our student information system deals with the various activities related to the student. શોર્ટમાં અહીંયા તમને ઇન્ટ્રો આપેલો છે કે સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ આ સોફ્ટવેર છે એ સ્ટુડન્ટ અને ટીચર્સ અથવા તો આપણે સ્કૂલના જે ઓથોરિટીઝ છે એ બંને યુઝર છે એ યુઝ કરી શકે છે. તમારે તમારી રીતે જે ડેફિનેશન ઉપર અથવા તો ટાઇટલ ઉપર કેસ સ્ટડી તૈયાર કરવાનો છે એનો શોર્ટ ઇન્ટ્રોડક્શન આપવાનો છે. અહીંયા આપણે જે વાત કરીએ છીએ સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે, એ શું છે, કેવી રીતે વર્ક કરશે એનું આપણને શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો આવી રીતે તમારે સૌથી પહેલાં ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનનો પોઈન્ટ તૈયાર કરવાનો છે. ધેન તમે આગળ એમાં પણ ડેપ્થમાં લખી શકો. There are mainly 2 modules in this software. The first is admin and second is student. જો ડિટેલ્સમાં તમારે દર્શાવવું હોય તો આવી રીતે અલગ અલગ મોડ્યુલ્સ જો તમારા પ્રોજેક્ટ કે સિસ્ટમની અંદર આવતા હોય તો એ પણ તમે દર્શાવી શકો છો. ધેન નેક્સ્ટ ઇઝ ઓબ્જેક્ટિવ. તમારા પ્રોજેક્ટ કે સિસ્ટમનો મેઇન પર્પઝ શું છે, ઓબ્જેક્ટિવ શું છે એ અહીંયા આપણે દર્શાવવાનો છે. તો to make the application of student management system usable for college or universities. જે પ્રોજેક્ટ તમે જે પર્પઝ માટે તૈયાર કરો છો એ પર્પઝ અહીંયા તમારે ખાસ દર્શાવવાનો છે. To access the students record and to get the desired information which may required and to automate the existing system of manually maintain the records of the student record, student detail, attendance detail, marks, percentage and more. To increase data accuracy, make student information management more secure, effective, convenient and accessible. તો
આ પ્રકારનો જે પ્રોજેક્ટ કે સિસ્ટમ તૈયાર કરવાની છે એનો મેઇન પર્પસ, એનો મેઇન જે ઓબ્જેક્ટિવ છે એ કંઈક આવો છે. તો તમારે જે ટાઇટલ પર જે પ્રોજેક્ટનો કેસ સ્ટડી તૈયાર કરો છો એનું આવું ઓબ્જેક્ટિવ દર્શાવવાનું છે. ધેન DFD, ડેટા ફ્લો ડાયાગ્રામ. તો ડેટા ફ્લો ડાયાગ્રામ શું છે જુઓ. ઇટ ઇઝ અ ડાયાગ્રામ that describe the flow of the data and the process that change or transform data throughout a system. The data flow diagram reviews the current physical system, prepares input and output specification, specifies the implementation plan and more. ડેટા ફ્લો ડાયાગ્રામ એ એક પ્રકારનો ડાયાગ્રામ છે કે જે તમારી સિસ્ટમ, જે તમારા પ્રોજેક્ટનો જે ફ્લો છે એ ફ્લોને દર્શાવે છે. તમે જે ડેટા ઇનપુટ કરો છો એ ડેટા ઉપર કયા પ્રકારની પ્રોસેસ થાય છે, એનું આઉટપુટ ક્યાંથી મળે છે, કયા કયા મોડ્યુલનો યુઝ થાય છે, આ બધું દર્શાવતું ડાયાગ્રામ, આ બધું આપણે જે ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરીએ છીએ એને આપણે ડેટા ફ્લો ડાયાગ્રામ તરીકે ઓળખી શકાય. બીજી એ બાબત કે DFD દ્વારા તમે તમારા પ્રોજેક્ટને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો. કોઈ પણ એવી કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય, કોઈ પણ એવા કોમ્પ્લેક્સ મોડ્યુલ હોય તો એને DFD દ્વારા ઇઝીલી સમજી શકાય એવા ફોર્મમાં આપણે તૈયાર કરી શકીએ છીએ. નાવ આપણે જે અગાઉ વાત કરી કે DFD અલગ અલગ લેવલના ડ્રો કરવામાં આવે છે. એમાંનું ફર્સ્ટ છે એ કન્ટેક્સ્ટ લેવલ ડાયાગ્રામ. જો કન્ટેક્સ્ટ લેવલ DFD સ્ટાર્ટ કરતાં પહેલાં તમને એ પણ જણાવી દઉં કે અહીંયા અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સનો યુઝ કરવામાં આવે છે. જે સિમ્બોલ્સ છે એ ફિક્સ છે. મોડ્યુલ્સ માટેનો સિમ્બોલ હોય તો એ, યુઝર માટેનો સિમ્બોલ હોય તો એ, ફ્લો દર્શાવતો સિમ્બોલ હોય તો એ, રિલેશનશિપ દર્શાવતો હોય, કન્ડિશન દર્શાવતો હોય, તો આ બધા સ્પેશિયલ સિમ્બોલનો DFDની અંદર યુઝ કરવામાં આવે છે. તો કન્ટેક્સ્ટ લેવલ ડાયાગ્રામ અથવા તો ઝીરો લેવલ ડાયાગ્રામ જે છે એ શું છે, તો એની અંદર સિમ્પલ યુઝર જે ઇનપુટ કરે છે, ઇનપુટ અને એનો ફ્લો શું છે, મેઇન આટલી જ બાબત તમારે દર્શાવવાની છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર એક ડાયાગ્રામ દર્શાવવામાં આવેલો છે એ જોઈ શકો છો કે એડમિન અને સ્ટુડન્ટ, આ બંને સ્ટુડન્ટ મેનેજમેન્ટ સિસ્ટમના યુઝર છે. એક એડમિન યુઝર છે અને સેકન્ડ છે સ્ટુડન્ટ યુઝર છે. હવે બંનેનો ફ્લો જુઓ કઈ ટાઈપનો છે, તો એ ફ્લો તમને અહીંયા ડાયરેક્ટલી દર્શાવવામાં આવેલો છે. જે પ્રકારની સ્ટુડન્ટની રિક્વાયરમેન્ટ હશે, રિક્વેસ્ટ હશે, એ રિક્વેસ્ટની સિસ્ટમ છે એ આઉટપુટ આપે છે. એડમિનનું જે ઇનપુટ હશે, ઇનપુટ કે રિક્વેસ્ટ, એનું આઉટપુટ આપે છે. એટલે કન્ટેક્સ્ટ લેવલ ડાયાગ્રામ છે એ સૌથી ઇઝી છે. એની અંદર ખાલી માત્ર ઓવરઓલ સિસ્ટમનો જે ફ્લો છે એ ફ્લો જ માત્ર દર્શાવવાનો આવે છે. નેક્સ્ટ વાત કરીએ તો ફર્સ્ટ લેવલ DFD. હવે જો અહીંયા તમને ટાઇટલમાં એવું આપેલું છે કે ધી ફર્સ્ટ લેવલ DFD ફોર એડમિન યુઝર. તમારી સિસ્ટમ કે પ્રોજેક્ટની અંદર જે અલગ અલગ યુઝર હોય, યુઝર પ્રમાણે પણ DFD તમે તૈયાર કરી શકો છો. તો અહીંયા આપણને જે આપવામાં આવેલો છે સ્ક્રીન પર, તમારે આ ડાયાગ્રામ ડ્રો કરી લેવાનો છે. એક્ઝામની અંદર કેસ સ્ટડી હોય તો એમાં આ રીતનું તમારે આખો ડાયાગ્રામ ડ્રો કરવાનો આવશે. એટલે ફર્સ્ટ લેવલ DFDની અંદર પણ એડમિન યુઝરનું આપણને આપેલું છે કે એડમિન છે એ સિસ્ટમની અંદર ક્યાંથી એન્ટર થાય છે, કયા પ્રકારનો ડેટા ઇનપુટ કરે છે, એના ઉપર કેવી પ્રોસેસ કરવામાં આવે છે, એનું રિઝલ્ટ, એનું આઉટપુટ શું છે, એડમિનની સાથે બીજા કયા કયા મોડ્યુલ જોડાયેલા છે. તો એ તમામ ડિટેલ્સ છે એ આપણને DFD દ્વારા જાણવા મળે છે. બેઝિક અમુક પ્રોસેસ છે તમને સમજાવી દઉં છું કે એડમિન છે સૌ પ્રથમ લોગિન કરશે. લોગિનમાં જો કરેક્ટ યુઝરનેમ અને પાસવર્ડ હશે, સક્સેસફુલ લોગિન કમ્પ્લીટ થયેલું હશે તો એ આખી સિસ્ટમને એક્સેસ કરી શકશે. કયા પ્રકારની ફંક્શનાલિટી એક્સેસ કરી શકશે, તો સ્ટુડન્ટનો ડેટા, ફેકલ્ટીઝનો ડેટા, માર્ક્સ, રિઝલ્ટ, એટેન્ડન્સ, આ બધી જ ફંક્શનાલિટી કે આ બધા જ મોડ્યુલ અથવા તો આ દરેક ઓપરેશનને એક્સેસ કરી શકશે. અધરવાઇઝ જો એડમિન યુઝરનો પાસવર્ડ કે યુઝરનેમ ઇનકરેક્ટ હશે તો જો અહીંયા વેરિફિકેશન કરીને તમને એક ડેટાબેઝમાંથી ફ્લો દર્શાવવામાં આવેલો છે કે ડેટા ચેક કરશે ડેટાબેઝમાં. ઇફ રોંગ ધેન એડમિન યુઝરને ફરીથી લોગિન થવાનું કહેશે. એટલે આવું સિમ્પલ ડાયાગ્રામ છે એ ફર્સ્ટ લેવલ DFDમાં આવે છે. દેન આપણે ઝીરો અને ફર્સ્ટ લેવલ DFD જોયું.
0, 1 અને 2 ત્યાં સુધીના DFD ડ્રો કરો તો ઇનફ છે, ચાલશે. નેક્સ્ટ આપણે જે ચર્ચા કરવાની છે એ ડેટા ડિક્શનરી. ડેટા ડિક્શનરી ઇટ મીન્સ તમારા પ્રોજેક્ટનો જે ડેટાબેઝ છે એનું ટોટલી દરેકે દરેક ટેબલનું લોજિકલ સ્ટ્રક્ચર એને આપણે ડેટા ડિક્શનરી તરીકે ઓળખી શકાય. તો જો ઇટ ઇઝ અ કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન ઓફ ધી ટેબલ. ડેટા ડિક્શનરી શું છે? તમારા ટેબલનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન. તમારા ટેબલની તમામ માહિતી, તમારા ટેબલની તમામ ઇન્ફોર્મેશન, ડિટેલ્સ છે એ ડેટા ડિક્શનરી તરીકે ઓળખી શકાય. ઇટ રિપ્રેઝન્ટ્સ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ધી ડેટાબેઝ. એને કયા નામથી ઓળખી શકાય? તો ડેટા ડિક્શનરી ઇટ મીન્સ તમારા ટેબલનું એક પ્રકારનું લોજિકલ સ્ટ્રક્ચર છે. એમાં શું શું આવશે? તો દરેકે દરેક ફિલ્ડના નામ હશે, ડેટા ટાઈપ હશે, સાઇઝ હશે, કોઈ કન્સ્ટ્રેન્ટ આપેલા હોય તો કન્સ્ટ્રેન્ટ હશે અને એનું શોર્ટ ડિસ્ક્રિપ્શન હશે. તો તમને જો સ્ક્રીન પર એક એક્ઝામ્પલ ડેમો આપેલો છે કે તમે જે ટેબલ તૈયાર કરો છો એ ટેબલનું જ આખું સ્ટ્રક્ચર છે. ડેટાબેઝમાં જે ટેબલ તૈયાર કરો છો એ ટેબલનું જ આખું સ્ટ્રક્ચર અહીંયા આપવામાં આવેલું છે. તમારા ડેટાબેઝમાં કે પ્રોજેક્ટમાં માની લો કે 10, 15, 20, 25, 50 જેટલા ટેબલ હોય એ દરેકે દરેક ટેબલનું આવું સ્ટ્રક્ચર તમે જે તૈયાર કરો છો એને ડેટા ડિક્શનરી તરીકે ઓળખી શકાય. અહીંયા એક્ઝામ્પલ માટે આપણે એક જ ટેબલ લીધેલું છે, પણ તમારે જો કેસ સ્ટડી તૈયાર કરવાનો આવે તો એની અંદર પ્રોજેક્ટની અંદર રહેલા દરેકે દરેક ડેટાબેઝનો ટેબલનો સમાવેશ કરી શકાય છે. દેન નેક્સ્ટ ઇઝ ક્લાસ ડાયાગ્રામ. The class diagram is a conceptual modeling of the structure of the project. તમારા પ્રોજેક્ટની અંદર જે અલગ અલગ મોડ્યુલ્સ છે એ મોડ્યુલ્સનું એક કન્સેપ્ચ્યુઅલ સ્ટ્રક્ચર એને આપણે ક્લાસ ડાયાગ્રામ તરીકે ઓળખી શકીએ છીએ. અથવા તો આપણે એવું પણ કહી શકાય જુઓ કે ઇટ ઇઝ ધ મેઇન બિલ્ડિંગ બ્લોક ઓફ ધી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ. ક્લાસ ડાયાગ્રામ છે એ એક પ્રકારનું યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ UML ડાયાગ્રામનો એક ભાગ છે. ઇટ શો સિસ્ટમ્સ, ક્લાસ, એટ્રીબ્યુટ્સ, રિલેશનશિપ, ઓપરેશન એન્ડ ઓબ્જેક્ટ. ક્લાસ ડાયાગ્રામ દ્વારા શું દર્શાવી શકાય? તો તમારા પ્રોજેક્ટની અંદર જે અલગ અલગ પ્રકારના ક્લાસ આવેલા છે દરેકે દરેક ક્લાસ દર્શાવી શકાય, ઓબ્જેક્ટ દર્શાવી શકાય, એના એટ્રીબ્યુટ્સ કયા છે, રિલેશનશિપ શું છે, ઓપરેશન અને મેથડ્સ, આ બધું ક્લાસ ડાયાગ્રામ દ્વારા દર્શાવી શકાય છે. ક્લાસ ડાયાગ્રામ ઇઝ અ ટાઈપ ઓફ UML એન્ડ ઇટ ઇઝ યુઝ ટુ ગ્રાફિકલ નોટેશન ટુ કન્સ્ટ્રક્ટ એન્ડ વિઝ્યુલાઇઝ સિસ્ટમ. હવે ક્લાસ ડાયાગ્રામ ડ્રો કરવા માટે એ સ્પેશિયલ ટાઈપના UML ગ્રાફિકલ નોટેશનનો યુઝ કરવામાં આવે છે, જેના દ્વારા આપણે આપણી સિસ્ટમ કે પ્રોજેક્ટને વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ. તો અહીંયા જો ક્લાસ ડાયાગ્રામનો પણ એક એક્ઝામ્પલ આપેલું છે, દરેકે આ ડ્રો કરવાનું છે. સ્ટુડન્ટ નામનો ક્લાસ છે, પર્સન નામનો ક્લાસ છે, એના એટ્રીબ્યુટ કયા કયા છે? તો સ્ટુડન્ટ નામનો ક્લાસ છે એના એટ્રીબ્યુટ છે નેમ છે, એટ્રીબ્યુટ છે, આઈડી છે, એટ્રીબ્યુટ છે. આવા નંબર ઓફ એટ્રીબ્યુટ્સ તમે લઈ શકો છો. કોઈ કન્સ્ટ્રેન્ટ હોય તો કન્સ્ટ્રેન્ટ, બરાબર. એવી જ રીતે બાજુમાં તમને જે એક્ઝામ્પલ આપેલું છે પર્સન નામના ક્લાસનું આપેલું છે, તો પર્સનમાંથી એના બે બીજા સબ ક્લાસ અથવા તો આપણે ઓબ્જેક્ટ તરીકે કન્સિડર કરીએ તો એ બે ઓબ્જેક્ટ અને બંનેના એટ્રીબ્યુટ અને આ ક્લાસ વચ્ચે કયા પ્રકારની રિલેશનશિપ છે એ પણ દર્શાવવામાં આવેલું છે. તો આવી રીતે તમે ક્લાસ ડાયાગ્રામ પ્રિપેર કરી શકશો. અહીંયા આ જે સેશન છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. કેસ સ્ટડીની અંદર તમારે આ બધી ડિટેલ્સ છે એ એક્સપ્લેન કરવાની આવશે. થેન્ક યુ ઓલ ઓફ યુ.